દિલ્હીમાં ભાજપની ઐતિહાસિક જીતની ઉજવણી અમરેલી જિલ્લામાં જોવા મળી। દિલ્હી વિધાનસભામાં 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક ભવ્ય જીતની ઢોલનગર અને ફટાકડા સાથે ઉજવણી કરવામાં આવી। અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, લાઠી ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। એકબીજાના મોં મીઠા કરાવી જીતની ઉજવણી કરવામાં આવી। અમરેલી જિલ્લા ભાજપ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। અમરેલી જિલ્લાના અલગ અલગ તાલુકામાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। દિલ્હી વિધાનસભામાં 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થતા લાઠી ભાજપ પરિવાર દ્વારા લાઠી ચાવડ દરવાજા પાસે લાઠી ખાતે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તથા ધારાસભ્ય શ્રી જનક તળાવિયાની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી આ ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી। ચૂંટણી પરિણામો જાહેર થતાં વિવિધ વિસ્તારોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું અને લોકોએ ઢોલ નગારા સાથે આનંદ વ્યક્ત કર્યો। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। દિલ્હીમાં ભાજપની ભવ્ય આજે જે દિલ્હીમાં મતગણતરી હતી એમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ, તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। કેમ કે વર્ષોની મહેનત 27 વર્ષ પછી ભાજપ દિલ્હીની અંદર આવ્યું છે અને જે હાલની સરકાર હતી એણે ભ્રષ્ટાચાર સિવાય બીજું કાંઈ નહોતું કર્યું। લોકો વચ્ચે ગયા નરેન્દ્રભાઈ, અમિતભાઈ તેમજ આપણા અહીંથી કાર્યકર્તા બધા, ત્યાં દિલ્હીના કાર્યકર્તા તમામે કામે લાગી ગયા અને જનતાની વચ્ચે રહી અને જનતાને આખી હકીકત કીધી। એટલે દિલ્હીની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર અને આપણા યશસ્વી વડાપ્રધાન અને નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર। એની નિમિત્તે આજે લાઠીની અંદર જે ઉજવણી કરવામાં આવી હતી તેમાં તમામ કાર્યકર્તા અહીંથી હાજર રહ્યા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર।